કોઈપણ સરકારી નોકરીમાં સફળતા માટે એક ગોલ્ડન રૂલ છે મિત્રો. જો આ ગોલ્ડન રૂલ તમે અપનાવશો તો તમને ચોક્કસ સફળતા મળશે. તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય, ટેટ હોય, ટાટ હોય, એસ્ટાટ હોય કે એના સિવાય પણ તલાટી હોય, કોન્સ્ટેબલ હોય કે કોઈપણ પરીક્ષા હોય, તમારે જો એમાં સફળતા મેળવવી હોય તો મિત્રો એ ગોલ્ડન રૂલ છે. એ રૂલને તમારે જો ફોલો કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. જો તમને હજુ સુધી સફળતા નથી મળી તો એકવાર ધ્યાનથી આ વિડીયોને જોજો, એના પછી વિચાર કરજો અને એ પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે જ. તો હવે આપણે આ વિડીયોમાં એવી જ વાત કરવાના છીએ કે કયો છે આ રૂલ અને અપનાવશો તો શું ફાયદો થશે. તો આપણી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા મોટિવેશનલ વિડીયો પણ તમને મળતા રહેશે મિત્રો. બરાબર? તો હવે આપણે આ વિડીયોને શરૂઆત કરીએ છીએ. તો ગોલ્ડન રૂલ છે મિત્રો, એ રૂલનું નામ છે LRP. L એટલે લર્નિંગ, R એટલે રિવિઝન અને P એટલે પ્રેક્ટિસ. કોઈપણ વિષયની તમે તૈયારી કરતા હોય મિત્રો, જો તમે આ LRPનો નિયમ અપનાવશો, સૌ પ્રથમ આપણે લર્નિંગ કરવાનું છે, પછી રિવિઝન કરવાનું છે અને છેલ્લે એની પ્રેક્ટિસ ફરજિયાત કરવાની છે મિત્રો. જો આ ગોલ્ડન રૂલ તમે અપનાવશો તો ચોક્કસ સફળતા તમને મળશે. આ ગોલ્ડન રૂલને આપણે 3 વિભાગમાં વહેંચીએ મિત્રો. LRP એટલે કે લર્નિંગ, રિવિઝન અને પ્રેક્ટિસ ત્રણેય ભેગા થઈને 100% થાય છે. બરાબર? તો એના 3 ભાગ કરીએ તો 33.33% થાય. એક ભાગના 33.33% ગુણ્યા 3 એટલે 100% થઈ જાય. જો તમે એક ઉદાહરણથી સમજીએ આપણે કે લર્નિંગમાં તમે 10% સફળતા મેળવો છો, રિવિઝનને 10 ગુણ્યા બીજા 10% રિવિઝન કરો છો અને ત્રીજા પ્રેક્ટિસના પણ 10% મેળવો છો, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર કેટલો જવાબ થશે મિત્રો? 1000. તમને 1000% સફળતા મળશે મિત્રો, જો તમે આ ગોલ્ડન રૂલ અપનાવશો તો. પરંતુ જો 3માંથી પણ એક રૂલમાં તમે કાચા પડ્યા, લર્નિંગ બરાબર કર્યું છે, રિવિઝન પણ બરાબર કર્યું છે, પણ પ્રેક્ટિસ નથી કરી, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 0 થશે અને કોઈપણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થશે એટલે જવાબ શું મળશે? 0%. તો તમારી જે 10% મહેનત હશે લર્નિંગ અને રિવિઝનની 10% એ પણ ફેલ થઈ જશે મિત્રો. એ જ રીતે રિવિઝન અને પ્રેક્ટિસ કરી છે પણ લર્નિંગ બરાબર નથી કર્યું તો પણ તમને સફળતા 0 મળશે મિત્રો. એટલે 100% સફળતા મેળવવી હોય તો ત્રણેય વસ્તુ પર ફોકસ કરવો પડશે. તમે કોઈપણ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય, અત્યારે ઓનલાઈન ક્લાસ લેતા હોય કે રેગ્યુલર કોઈ કોચિંગ ક્લાસમાં શીખવા માટે જતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે, બરાબર? તો તમે કહેશો કે અમે તો રોજ જઈએ છીએ, એક પણ રજા પાડતા નથી, ક્લાસીસમાં જે પણ 2-3 કલાક ભણાવે છે અમે બરાબર ધ્યાનથી ભણીએ છીએ મિત્રો. પરંતુ ભણ્યા પછી સમય લઈ એનું રિવિઝન કરવું ખૂબ જ મહત્વનું છે મિત્રો. તમે 10% ભણ્યા હશો અને રિવિઝન જો 1 પણ ટકો નહીં કરો તો એ કશા કામમાં નહીં આવે મિત્રો. બીજા દિવસે ચોક્કસ ભૂલાઈ જશે, પરીક્ષાના દિવસે કશું યાદ નહીં આવે. એટલે ભલે થોડું ઓછું ભણાય તો ચાલશે, પણ રિવિઝન 100% કરવું પડશે મિત્રો. અને જો રિવિઝનને બંને કરી દીધું છે તમે, તો છેલ્લે વાત આવે છે પ્રેક્ટિસની મિત્રો. પ્રેક્ટિસ તો ચોક્કસ કરવી પડશે મિત્રો. તમે ડેલી કોચિંગ ક્લાસ લીધો, 100% સફળતા મળી છે, તમે રિવિઝન પણ કરી લીધું છે, પરંતુ જો એની લખવાની કે એના ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ નથી કરી તો સફળતા મિત્રો તમને મળશે નહીં. આ અનુભવ તમે જાતે પણ કર્યો હશે કે સાહેબ કોચિંગ ક્લાસ પણ લઈ લીધા, રિવિઝન પણ કરીએ છીએ, પણ પ્રેક્ટિસના અભાવે મિત્રો કોઈપણ વસ્તુની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. જો પ્રેક્ટિસ નહીં કરો તો ચોક્કસ તમને અસફળતા મળી હશે, એનો કડવો અનુભવ તમને પણ થયો હશે. એટલે થોડું લર્નિંગ કરશો તો ચાલશે, પરંતુ રિવિઝન 100% કરો અને પ્રેક્ટિસ 1000% કરવી પડશે મિત્રો. એટલે રિઝલ્ટ તમને સારું ચોક્કસ મળશે. અત્યારે એક ટાટની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે ખાલી એક ઉદાહરણથી સમજીએ. કાલે ટાટની રિઝલ્ટ આવી ગયું છે મિત્રો. તો ઓપ્શન ટીક કર્યા હતા મિત્રો તમે 200 ઓપ્શનમાંથી તમે જો પાસ થયા છો તો તમારું લર્નિંગ અને રિવિઝન 100% સારું હશે તો જ તમે પાસ થયા છો. પરંતુ હવે જે નેક્સ્ટ એક્ઝામ આવશે એ એક્ઝામમાં ઓપ્શન નથી આવવાના, એમાં લખવાનું છે, બધું વર્ણનાત્મક આવવાનું છે.
તો એના માટે શું જરૂરી છે મિત્રો? પ્રેક્ટિસ. જેટલા ટેસ્ટ પેપર વધુ લખશો એટલા જ તમે સફળ થશો, એ ચોક્કસ છે. રિવિઝન કર્યું હશે, કોચિંગ ક્લાસમાં તૈયારી પણ કરી હશે, પણ લખવાની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે મિત્રો કશું જ નહીં લખી શકો. એનો અનુભવ તમને થઈ જશે. તમે પેપર આપીને આવશો એટલે તમે જ કહેશો કે સાહેબનો વિડીયો જોયો હતો, પરંતુ આપણે પ્રેક્ટિસ નથી કરી. લખવાની પ્રેક્ટિસ ચોક્કસ કરજો મિત્રો. લખવાની ટેસ્ટ પેપર કઈ રીતે લખવાય એની ચોક્કસ તૈયારી કોઈ પણ પરીક્ષા માટે કરવી પડે છે. તો આ ગોલ્ડન રૂલને જીવનમાં તમે ઉતાર લેજો મિત્રો. LRP, લર્નિંગ, રિવિઝન અને પ્રેક્ટિસ, 3 વસ્તુનું કોમ્બિનેશન હશે તો 10 × 10 × 10 એટલે કે 1000% સફળતા તમને ચોક્કસ મળશે. અને જો પણ એકમાં તમે કાચા પડ્યા તો 10ની જગ્યાએ 0 લાગશે અને 0 સાથે ગુણાકાર થશે એટલે સફળતા તમારી સીધી 0% થશે. તો આ ગોલ્ડન રૂલને તમે યાદ કરી લેજો મિત્રો. કોઈ પણ પરીક્ષા આપતા હોય તમે આ ગોલ્ડન રૂલને એકવાર સમજી લેજો, વિડીયો બરાબર જોઈ લેજો અને આ રીતે લર્નિંગ, રિવિઝન અને પ્રેક્ટિસ ચોક્કસ કરજો. પ્રેક્ટિસ ઉપર ખૂબ ફોકસ રાખજો મિત્રો, તો તમે ચોક્કસ સફળ થશો. તો આ વિડીયો મિત્રો તમને જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. આવા વિડીયો આપણે લાવતા રહીશું અને તમારી કોઈ પણ એક્ઝામ હોય એમાં હેલ્પફુલ વિડીયો આપણે લાવીએ છીએ. તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.